જસદણ વિજયાના ગોડલાદર ગામમાં જે જેટકો કંપની દ્વારા વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે ખેડૂતના ખેતરમાં, તે બાબતે હવે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી મેદાને આવ્યા છે. ખાનગી કંપનીઓને ચેતવણી આપતા અધિકારીઓને આજે રજૂઆત કરતા તેમણે શું કહ્યું, વિગતે વાત કરીએ. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો આજે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી જસદણ વિછિયા મામલતદાર કચેરીએ ખેડૂતોના હક અધિકાર માટે પહોંચ્યા હતા. જે ગોડલાદર ગામમાં ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપની દ્વારા વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેનો સખત શબ્દોમાં તેમણે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બ્રિજરાજ સોલંકીએ અધિકારીને એક અલ્ટિમેટમ આપ્યું છે ને આમાં યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે અને જે દાદાગીરી બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપતા શું કહ્યું તે સાંભળો. સ્પષ્ટપણે એવું દેખાય છે કે જે ભારતીય જનતા પાર્ટી એટલે સરકારના મળતિયાઓની ખેતર છે એમને તારવવામાં આવ્યા છે. અમારી પાસે પ્રૂફ છે. તો આપ તમે પ્રૂફ આપો. આ જ પ્રૂફ છે ને, આ મેપ છે, આ પ્રૂફ છે. આ રૂટ બનાવતા આમાં મને અમારા સિવાય બીજા કોઈને આમાં મને કારણ આપો કે આ જે પોલની લાઈન છે એ સીધી જાય છે, છતાં પણ આડી કરવામાં કેમ આવી છે? ત્યાં ટેકનિકલી જે રીઝન હોય એના શું કારણે reason ત્યાં છે? મળે છે. કયું reason છે? આમાં ઘણી બધું કન્સ્ટન્ટ હોય. આમાં શું છે? વિન્ડ સ્પાન હોય, એરિયાના વિન્ડ ઘણી બધા reason હશે, પણ આમાં શું reason છે એ મને કહો. આ જંગોળ ગામમાં શું reason છે એ મને દર્શાવો. અત્યારે આપણે હા એ તો જ્યાં જ્યાં કઈ નડતર જેવું થતું હોય આમાં શું નડતર શું છે એમાં મને બતાવો. કોઈ બીજી નહીં, આમાં મને કહો કે આમાં તમે ક્લાસ 1 અધિકારી તરીકે તમને ખબર હશે કે આમાં શું છે. ત્યાં તો અમારે આપસી સમજૂતીથી બધું કામ પૂર્ણ કરેલું છે. પૂર્ણ કરેલું છે, તમારી પાસે જવાબ નથી છે. નહીં તો મને કહો, તો મને કે આડો રસ્તો કેમ કર્યો? આ વસ્તુ અમારે ટેકનિકલી ઈ જ ગામના ફાઇલમાં જોવું પડશે કે શું કારણ છે જેના કારણે તમારી અંડરમાં જ થયું છે ને ઇન શોર્ટ. હા તમારી અંડરમાં થયું છે તો તમને નથી ખ્યાલ કે પણ ઈ લોકેશને ઈ લોકેશન શું કે હમણાં તાજેતરનું છે. અને ત્યાં જંગલમાં જે પણ કોઈ ક્રોસિંગ ડિટેલ હોય, કોઈ હાઈવે હોય એના ક્રોસિંગના મેચ કરવા માટે જે પણ ખેતર તમે તારવ્યા છે એ બધા ભાજપના મળતિયાઓ ના, છે. એવું નથી. એમના સમર્થકો છે. તમે સાહેબને કહીને ઓર્ડર અપાવો કે ભાઈ કામ ચાલુ ન કરે જ્યાં સુધી વ્યવસ્થિત જવાબ ન મળે ને વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરે. ઇધર લો એન્ડ ઓર્ડરનો તમારો પ્રશ્ન રહેશે. કાલ સવારે ત્યાં કાંઈ પણ મારા ખેડૂતોને કોઈ આંગળી અડાડશે કે ધોકો મારશે કે પોલીસ બળજબરીપૂર્વક તમારી ખેડૂતની માતાઓ બહેનોને લઈ જશે, પછી ત્યાં કાંઈ પણ થશે તો એ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન રહેશે ને એની જવાબદારી તમારી હશે. અમે જેટકો કંપનીને નથી ઓળખતા, અમે કલેક્ટરશ્રીને સરકારને ઓળખીએ છીએ. કલેક્ટરશ્રી અને સરકારે અમને હુકમ આપ્યો છે. સરકારે નિયમ બનાવવો જોઈએ કે આ ખેડૂતને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી એક પણ પગથિયું આગળ વધવું નહીં. આ સરકારમાં બેઠેલા નેતાઓના ભ્રષ્ટાચારના કારણે એમને રૂપિયા મળે છે એટલે ખેડૂતોને દબાવીને આ પોલીસ ક્ષેત્રોમાં થાંભલા નાખે છે. એટલે મારી સ્પષ્ટ આપને રિક્વેસ્ટ છે, વિનંતી છે કે કામગીરી ચાલુ નહીં કરવા દેતા, નહીં તો લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન થશે. નુકસાન કેટલું છે એમની સામે એમને નુકસાન જોવું, એને તો કરાવી નથી. એવું નથી. ટાવર ખેતરમાં આવી જાય પછી જે ભાવ છે એ ત્રીજા ભાગમાં થઈ જાય. એનું બાંધકામ મર્યાદા મૂકી એમના જીવનું જોખમ થવાનું છે, એમના પશુનું જોખમ થવાનું છે. અને બીજી વસ્તુ તમને સમજાવો કે ખેતરમાં બે ભાઈઓ હોય, એ ખેતરના બે ભાગ પાડવાના હોય, બે ભાગ છે તો એ ટાવર વાળું જે ખેતર છે એ તો કોઈ ભાઈ લેવા તૈયાર થશે, એમની વચ્ચે ઘર્ષણ થશે. હવે અમે ખેડૂતના હિતમાં ખેડૂતના પ્રયાસ બધું સાહેબ સેના બાજુ થઈ ગયું તો આપ શ્રી અસ્તર ઉપર આવ્યા છો, તમે જોઈ લીધા છો. અમે ટાવર સેડે સ્પોટ લીધા છે
પણ તમે જેને યોગ્ય વળતર નથી એનું આપતા ખેતર જે એનો વિરોધ આ છે. ખેતર જે લાંબા પડે છે આ શેઢે આપણી વળતર સાહેબ, નથી. વિરોધ કોનો છે? વળતર અમને યોગ્ય નથી લાગતું. તો વળતર માટે જ આમાં હુકમમાં લખેલી છે કે આપ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી શકો. કલેક્ટર હુકમ કરે એટલે કલેક્ટર તો કઈ ભગવાન છે નહીં. કે કોઈ રાજા નથી કે એને હુકમ કરી દીધો કે જસદણ વિછાની તમારી જમીન અદાણીને આપી દો, તમારે આપી પણ દેવાની. બીજો અધિનિયમના નિયમ કાયદા મુજબ કલેક્ટર શ્રીના સત્તા આપેલી છે કે આમાં કલેક્ટરશ્રીને કોણે વળતરથી સત્તા આપી? અસંતોષ કલેક્ટરશ્રીને આમની સહમતિ વગર કોણે સત્તા આપી એમના પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ઘૂસવાની? આમની તો તમે સહમતિ લીધી નથી, આમની સિગ્નેચર નથી લીધી, આનો અંગૂઠો નથી લીધો, 1 રૂપિયાનું વળતર આપ્યું નથી. એનું સહમતિ નહીં હોય ત્યારે અમે આ અરજી કરી છે. હા, એની સહમતિ નથી. સહમતિ નહીં હોય ત્યારે તમે કામ ચાલુ કરી શકો, એમની સહમતિ નથી. પણ આપણે જે બીજ અધિનિયમના કાયદો હોય એ કાયદા મુજબ અમારા કાયદા તો સાહેબ ઘણા છે. દારૂ ન વેચાવાનો એ ગુજરાતની અમારો અંદર પ્રશ્ન છે. હા, કોઈ વેચાય છે. વાત ઈ Sorry, છે. અમારો તમે જે કાયદાની વાત કરો છો એ બરોબર, એ કલેક્ટર તો કઈ ભગવાન છે આપ- નહીં. નહીં, આપ- કાલ સવારે કોઈ પણ કાયદો લાવીને બેઠાડી દેશે. આપના કહેવાની એવું છે કે આપ જે આ કાયદો છે એનો આપ માનો છો આપ આનું અનુસરણ કરવા બીજું મેપ આપો તો ક્યાં છે? અને જંગવડ જે ગામ છે એમના આપણે એવો નિયમ હોય છે કે સીધી લાઈનમાં જ તે આપણે ટાવર નાખવાના હોય, એવો નિયમ હોય છે ને? સાહેબ, ઇન શોર્ટ, જસદણ વિછિયાની અંદર એક પણ જગ્યાએ જેટકો કંપનીનું કામ ચાલુ થશે ત્યાં અમે વિરોધ દર્શાવશું, ત્યાં અમે આંદોલન પણ કરીશું અને કામગીરી સાહેબ થવાની નથી. આ મારી સ્પષ્ટ કલેક્ટરશ્રીને પણ અમારી વિનંતી છે. એવું લાગે તો મને ફોન કરાવો. કોર્ટમાં છે તો એમના કોઈ પ્રતિનિધિ તરીકે તો હશે. એટલે સાહેબ આજે જસદણ વિછિયા તાલુકાના તમામ સમાજ, તમામ જ્ઞાતિના પક્ષપાત વગર અહીંયા ખેડૂતો ઉપસ્થિત થયા છે. જે રીતના 3 દિવસ પહેલા ગોડલાધાર ગામની અંદર 17 જેટલા જેટકો કંપનીના વીજપોલ, જે ખાનગી કંપની છે, પોલીસ પ્રોટેક્શન લાવીને અમારા ખેડૂત છે એમની સહમતિ વગર, એમની પરમિશન વગર ગેરકાયદેસર રીતના ખેતરોમાં ઘૂસીને પાકને નુકસાન કરીને વીજ થાંભલાઓ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે 16 જેટલા પોલ તો ઓલરેડી આ વીજ કંપનીઓએ ઊભા કરી દીધા છે, પરંતુ આ છેલ્લો પોલ જ્યારે બાકી હતો ત્યારે અમને ખેડૂતનો ફોન આવ્યો, ખેડૂતે અમને સંપર્ક કર્યો. ત્યારે અમારી સમગ્ર ટીમ સાથે અમે ત્યાં ખેતરમાં ખેડૂતોને લઈને પહોંચ્યા. ત્યારે જે આ અધિકારીઓ છે જેટકો કંપનીના, એમની સાથે વાર્તાલાપ થઈ, પોલીસના મિત્રો સાથે વાત થઈ. ત્યારબાદ મને જાણ થઈ કે પોતાના જ ખેતરમાં આ ખેડૂતને ઘૂસવા દેવામાં આવ્યા નહોતા. ત્યારે મારે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ 3 દિવસ સુધી એવો નિર્ણય લેવામાં આવ્યો કે 3 દિવસ સુધી આ ખેતરમાં કામ થશે નહીં. જેસીપી પણ બહાર ગયા, પોલીસ પણ બહાર ગઈ, અધિકારીઓ પણ બહાર ગયા. અને અહીંયા જે વીજ પોલ નાખવાના બાકી છે એ ખેડૂતો નહીં, પરંતુ ગુમરાહ કરીને, લાલચ આપીને જસદણ વિછિયાના ખેડૂતોના ગામમાં, ખેતરમાં જે વીજ પોલ ઓલરેડી ઊભા થઈ ગયા છે એની માટે પણ અમારી લડત છે. અહીંયા 3 ગામના ખેડૂતો આવ્યા છે. જંગવડ હોય, જીવાપર હોય અને ગોડલાધાર હોય, પાંચવડાના પણ ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે. અમારે માંગ માત્ર એટલી છે કે જસદણ વિછિયાનો વિકાસ થતો હોય, પ્રગતિ થતી હોય, જનહિતના કાર્યોમાં અમે સરકારશ્રીની સાથે છીએ, પરંતુ માત્ર ને માત્ર આ વીજ પોલ ત્યારે જ અમે નાખવા દેશું જ્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળે. ખેડૂતોને ટાવર દીઠ અમે 2 કરોડ રૂપિયાની માંગ કરીએ છીએ, તારના 1 કરોડ રૂપિયાની માંગ કરીએ છીએ. અને જો આ તમને યોગ્ય ન લાગતું હોય તો આ જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ જે ઊભા થઈ ગયા છે કે થવાના છે, એને દર મહિને 50,000 રૂપિયા ભાડા કરારે આપવામાં આવે. અને એ પણ જો એમને સ્વીકાર્ય ન હોય તો આ જે ખેડૂતની જમીન છે, જે જંત્રી પ્રમાણે આજનો ભાવ છે, એની કરતા ડબલ ભાવે આ ખેતર ખરીદી લેવામાં આવે. પરંતુ અમારી માંગ એટલી છે કે આ ખેડૂતના ખેતરમાં જે વીજ પોલ ઊભા થવાના છે એ કદાચ 200 વારમાં ઊભા થવાના છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે આ વીજ પોલ પડી જશે, કે એમને રિપેર કરવામાં આવશે,
ત્યારે આજે આ કંપનીના લોકો છે એ હેલિકોપ્ટર લઈને તો આવવાના નથી, પેરાશૂટ થી તો આવવાના નથી, આ ઊભા પાકને નુકસાન કરીને આ ખેડૂતોના ખેતરમાંથી ચાલીને આવવાના છે. તો આજે વીજપોલ નાખવાના છે, એ જમીનની સાથે એક રસ્તો કાઢવામાં પણ આવે અને આ રસ્તાનું પણ વળતર આ ખેડૂતોને આપવામાં આવે. આ અમારી માંગણી છે. અને અત્યારે કદાચ સાહેબ શ્રી ઉપસ્થિત નહીં હોય કે ભાગી ગયા હશે કે મને કઈ ખબર નથી, પરંતુ અત્યારે તાત્કાલિક ધોરણે આપના તરફથી પોલીસને અને કંપનીને સૂચના આપવામાં આવે કે આ કાર્ય છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અમે ત્યાં કામ કરવા દેશું નહીં. અમારે શાંતિપૂર્ણ રીતના ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. અમારે કોઈ હોબાળો કરવો નથી, અમારે કોઈ ઉગ્ર બોલાચાલી કરવી નથી. આપ સાહેબ શ્રી ફોન ઉપર, ટેલિફોનિક ફોન ઉપર કલેક્ટરશ્રીને ચર્ચા કરવી હોય તો પણ કરી લ્યો, વીજ કંપનીના માલિકોને ચર્ચા કરવી હોય તો પણ કરી લ્યો. ત્યાં સુધી અમે અહીંયા ઊભા છીએ, તમારા જવાબની અમે રાહ જોઈએ છીએ. અને જો તમારા પાસેથી અમને નેગેટિવ જવાબ મળશે કે ત્યાં કામ ચાલુ રહેશે ખેતરની અંદર, તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન પણ કરવાના છીએ. તમારી આ માંગ છે ને આજે અત્યારે જ હમણાં જવા દઈએ છીએ સાહેબ. અમારી માંગ અત્યારે જવા દઈએ છીએ, પરંતુ મીડિયાની સમક્ષ આપને પણ હું કહેવા માંગુ છું અને આ મેપ દેખાડવા માંગુ છું કે આ જીવાપર ગામનો મેપ છે, જીવાપર ગામનો નકશો છે. આમાં સ્પષ્ટ રીતના દેખાય છે કે જ્યાં જ્યાં પણ સત્તા પક્ષના મળતિયાઓના ખેતર છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે, એમના સમર્થકો છે, એમના ખેતરમાંથી આ વીજ લાઈનો તારવવામાં આવી છે. અને બીજા ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે આડી નવડી લાઈન કાઢીને બીજા ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. એ પણ અમારી માંગણી છે કે આ સત્તા પક્ષ. જે આપણે સાંભળ્યા હતા આપ નેતા બ્રિજરાજ સોલંકી, હાલ તેમનો આક્રમક અંદાજ સામે આવ્યો છે, તેમણે અધિકારીઓને સંભળાવી દીધું છે. અને જો આગામી દિવસોમાં મામલામાં ગંભીર વિચારણા કરવામાં નહીં આવે તો માઠા પરિણામોની તૈયારી સરકાર ભોગવવા માટે તૈયાર રહે તેવી પણ ચેતવણી તેઓ આપતા જોવા મળ્યા. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.